નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ જીઆર જેનો વિષય છે તારીખ 30/11/2024ની સ્થિતિએ ચૂકવવાના બાકી એરિયસ બિલો રજૂ કરવા બાબત. તો જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ માટે 30/11/2024ની સ્થિતિએ બાકી એરિયસ ચૂકવવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં ઉપરોક્ત વિષય અન્યવે જણાવવામાં આવ્યું છે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તારીખ 30/11/2024ની સ્થિતિએ ચૂકવવાના બાકી એરિયસ બિલો, રજા, રોકડ રૂપાંતર, પગાર એરિયસ, મોંઘવારી તફાવત, મેડિકલ બિલો, એલટીસી બિલો, 7મા પગાર પંચ એરિયસના બિલો તારીખ 24/12/2024 સાંજે 5 કલાક સુધીમાં અત્રેની કચેરીની પગાર શાખામાં અચૂક રૂબરૂ રજૂ કરવાના રહેશે. નોંધ આપેલ છે. બિલો રજૂ કરવામાં આવેલ કર્મચારીઓના ખાતાની વિગતોની એન્ટ્રી IFMSમાં કરવાની હોય. કર્મચારીઓના ખાતાનો કેન્સલ ચેક અથવા પાસબુકની પ્રથમ પેજની સ્પષ્ટ નકલ ફરજિયાત ઉક્ત સ્થળે સંબંધિત શાખા ક્લાર્કને મેન્યુઅલ બિલ સાથે જોડી રૂબરૂ આપવાની રહેશે. તેમજ આપની કક્ષાએથી અગાઉ જે બિલો રજૂ કરવામાં આવ્યા છે તે સિવાયના બિલો જ અંગે રજૂ કરવાના રહેશે. સદર બિલોનું અગાઉ ચૂકવણું થયેલ નથી જે બાબતનું આચાર્યશ્રીનું પ્રમાણપત્ર બિલ સાથે અચૂક રજૂ કરવાનું રહેશે. ઉક્ત મેન્યુઅલ બિલોમાં નીચે જણાવ્યા મુજબના આધારો સામેલ રાખી બિલ રજૂ કરવાના રહેશે. જેમાં નોંધપાનું, શાળાનો ફોરવર્ડિંગ લેટર, કચેરી આદેશ 2 નકલમાં, ફોર્મ GTR 65C 2 નકલમાં, ફોર્મ નંબર 1 ભાગ 1 2 નકલમાં અને બિલમાં જરૂરી ગણતરી પત્રક અને સાધનિક આધારો વગેરે જોડાણ સાથે મોકલી આપવાના રહેશે. ધન્યવાદ.